Good morning. Happy Tuesday. Today is Tuesday, December 23rd. Hello, everyone. Kem છો બધા? So, the time check is 8:47 a.m. CST, Chicago no time છે આ. So, welcome everyone on my live. હું છું રિપલ પટેલ ફ્રોમ શિકાગો યુએસએથી અને હું એક ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટોર છું. સો બેસિકલી હું પ્રોવાઈડ કરું છું મારી મેન્ટોરશિપ એવા લોકોને કે જે એમની સેકન્ડ ઇન્કમ સ્ટ્રીમ શોધતા હોય કે ઇફ દે હેવ સમ કાઇન્ડ ઓફ લાઈક ફાઇનાન્શિયલ દે વોન્ટ ટુ ફાઇનાન્શિયલી ડિપેન્ડન્ટ બનવું હોય, ઇન્ડિપેન્ડન્ટ. સો આજે હું કોઈ ટોપિક લઈને નથી આવી, બટ આજે હું તમારા ક્વેશ્ચન અને આન્સર આપવાની છું. કોઈ બી ક્વેશ્ચન હોય તમને રિગાર્ડિંગ this business. That's what I have some questions that I wrote down that people ask me often. So that's the question that I'm going to answer. And tamara bhi koi question hoy to tame definitely write it down in the comment box and I will answer that questions also. So just wanted to welcome everyone. Early morning che, it's 8:48 a.m. Chicago no time છે આ. So let me know in a comment કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો મને. And if you like my live, share it on your page also, so more people can get knowledge about this business. Hello Jankna Ben, કેમ છો? અને સોરી, મને હજી કોફિંગ ગયું નથી એટલે bear with me. મને થોડું cough drops ને લઉં છું પણ still it's not better yet. So welcome everyone and let's start with the question and answer. Okay, so the first question I have that I get asked most of the time whenever somebody inquiry કરે ને જ્યારે આ બિઝનેસની, તો first question they ask is what is this business? So આ બિઝનેસ એક ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ છે જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સને અમે લેવરેજ કરી અને એની ઉપર આ બિઝનેસ રન થાય છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને લેવરેજ કરી અને તમારે ખાલી અટ્રેક્ટિવ માર્કેટિંગ કરવાનું હોય છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે મોસ્ટ ઓફ ધ ટાઈમ પીપલ આર લાઈક ઓન સોશિયલ મીડિયા. ડઝન્ટ મેટર કયું બી પ્લેટફોર્મ હોય, યુટ્યુબ, ફેસબુક, લિંક્ડઇન, બધા બહુ જ પ્લેટફોર્મ્સ છે અત્યારે. એટલા બધા વધી ગયા છે ને કે મને તો આઈડિયા બી નથી અમુક પ્લેટફોર્મ્સનું, કે લેમનેટ છે, ટિકટોક, સો લાટ ઓફ પ્લેટફોર્મ્સ. સો એ પ્લેટફોર્મ્સને લેવરેજ કરી અને જસ્ટ અટ્રેક્ટિવ માર્કેટિંગ કરવાનું હોય છે અને એની પણ તમને ફૂલ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ અને ટ્રેનિંગ મળે છે. અને પ્લસ કે તમને તમારા કોચ અને મેન્ટોર બી પ્રોવાઈડ કરવામાં આવે છે જે તમને થ્રુઆઉટ તમારી બિઝનેસ જર્નીમાં સેટઅપ કરવાથી માંડી. હલો અર્પિતાબેન, કેમ છો? હલો આશા. સો એ બધી જ તમને ટ્રેનિંગ અને ટૂલ્સ એન્ડ ટ્રેનિંગ જે રિક્વાયરમેન્ટ છે એ બધું જ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. સો દેટ્સ ધ ક્વેશ્ચન. આઈ એમ ગુડ અર્પિતાબેન, કેમ છો? So that's what it is, ke શું છે આ business actually. So that's the first question that I get asked most of the time before anyone wants to start this business. That's where the question comes from. There is a lot of questions that we get asked every day. જ્યારે બી અમને ઇન્ક્વાયરી આવે લીડની તો અમને પહેલાં બધા બહુ જ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. એન્ડ દેટ્સ ગુડ. એકચ્યુઅલી જ્યારે મેં સ્ટાર્ટ કર્યો હતો આ બિઝનેસ ત્યારે મેં પણ એટલા બધા ક્વેશ્ચન પૂછ્યા હતા કે જ્યાં સુધી મને સેટિસ્ફેક્શન ના મળ્યું, બધા ક્વેશ્ચનના આન્સર ના મળ્યા, ત્યાં સુધી મેં આ બિઝનેસ સ્ટાર્ટ નહોતો કર્યો. એન્ડ દેટ્સ વોટ યુ શુડ ડુ ઇટ ટુ. સો આસ્ક એની ક્વેશ્ચન યુ હેવ એન્ડ દેન આઈ વિલ આન્સર. હલો ભરત, કેમ છો? વેલકમ. અને okay, so let's go to the second question. All right, so second question is how many hours do I have to work in this business? So let me give you the answer. Most of the people who start as a side hustle, a business side hustle થી start કરે છે, એમની as a side income start કરે છે, એમને ખાલી 2 થી 3 કલાક આપવાના હોય છે, max to 3 hours.
બટ જે લોકો એમની કોઈ બીજી જોબ નથી કરતા કે એમનો કોઈ બીજો ટ્રેડિશનલ બિઝનેસ નથી રન કરતા, એ લોકો એમનો ફૂલ ટાઈમ આ બિઝનેસને આપે છે. સો ઇટ્સ કમ્પ્લીટલી ડિપેન્ડ ઓન યુ કે તમારે કેટલો ટાઈમ આ બિઝનેસને આપવો છે. એ વર્ક્સ અરાઉન્ડ યોર સ્કેડ્યુલ. ફર્સ્ટ ઓફ ઓલ, આ એક એવો બિઝનેસ છે જે એની માટે તમારે કોઈ સ્પેશિયલ ટાઈમ કાઢવાની જરૂર નથી. એ વર્ક્સ તમારા સ્કેડ્યુલના અરાઉન્ડ ફિટ થાય છે. તમે જોબ કરતા હોય કે પછી તમે તમારું ટ્રેડિશનલ બિઝનેસ રન કરતા હોય, એની સાથે સાથે આ બિઝનેસ કરી શકો છો. કેમ કે દિવસના 2 કલાક આપવાના હોય છે અને એ પણ તમે ડિસાઇડ કરી શકો છો કે ક્યારે આપવા છે. તમે અર્લી મોર્નિંગ બિફોર યુ ગો ટુ વર્ક તમારે આપવું છે કે રાત્રે આવીને આપવું છે, તમારા લંચ ટાઈમમાં આપવું છે. યુ ડિસાઇડ ધી આવર્સ. અને એવું બી નથી કે 2 કલાક સ્ટ્રેટ તમારે કોઈ એક પર્ટિક્યુલર જગ્યા પર બેસીને કે ઓફિસમાં કે કોઈ લોકેશન પર જઈને આ આવર્સ આપવાના છે. નો, યુ કેન ડુ 15 મિનિટ ઇન ધ મોર્નિંગ, હાફ એન આવર તમને લંચમાં મળ્યો તો તમે એ ટાઈમે કરો, હાફ એન આવર 45 મિનિટ તમે નાઇટમાં બિફોર યુ ગો ટુ સ્લીપ કરો. સો બહુ જ ફ્લેક્સિબલ આવર્સ છે આ બિઝનેસમાં. સો ડેફિનેટલી કોઈ બી કરી શકે છે. એમાં કોઈ આવર્સનું રિસ્ટ્રિક્શન નથી કે તમે આ જ આવર્સ પર તમારે કરવાનું હોય છે. જ્યારે તમારે બીજી જોબોમાં તમારે 8 થી 10 કલાક એક જ કંપનીમાં કે એક જ જગ્યાએ બેસીને તમારે એક રૂમમાં કે પર્ટિક્યુલર મશીન, લાઈક તમે કંપનીમાં જોબ કરતા હોય તો મશીન્સ પર તમારે એ જગ્યાએ જઈને તમારે આપવું પડે છે એ આવર્સ. બટ આમાં બહુ જ ફ્લેક્સિબિલિટી છે અને આ બિઝનેસ તમે ગમે ત્યારે કરી શકો છો. એમાં નો ટાઈમનું કોઈ રિસ્ટ્રિક્શન નથી. સો દેટ્સ ધ સેકન્ડ ક્વેશ્ચન દેટ આઈ ગેટ આસ્ક મોસ્ટ ઓફ ધ ટાઈમ, કે અમારે કેટલા કલાક આપવાના. એન્ડ a lot of people think that કે I don't have time to do this business. I wanted to do it, I wanted to make second income stream, but મારી પાસે ટાઈમ નથી. So let me tell you that કે every single person have same 24 hours. I get the same 24 hour, you get the same 24 hours. So that's just an excuse કે તમારી પાસે ટાઈમ નથી. ઇમરજન્સી આવે તો તમે જોબ ને બધું છોડીને તમારે એની પાછળ તમે ટાઈમ કાઢો છો ને, તમને તમારા પેચેક્સ ઓછા પડે, સો તમે બીજી પાર્ટ ટાઈમ જોબ કરવા જાઓ તો એ બી તમે ટાઈમ આપો છો ને. ત્યાં બી તમારી 9 to 5ની જોબ છે, એ લોકોએ ડિસાઇડ કર્યું છે, એ લોકો તમારા એમ્પ્લોયરે તમને હાયર કર્યા છે. સો નો મેટર વોટ, કેવી બી સિચ્યુએશન હશે, you are gonna go to work. So that's just excuse whenever people say to me કે મારી પાસે ટાઈમ નથી આ બિઝનેસ કરવા માટે, જસ્ટ 2 hours કરવાનો છે પણ તે છતાં મારી પાસે ટાઈમ નથી અને મારે એક્સ્ટ્રા ઇન્કમ કરવી છે. that I always tell them, I get the same 24 hour, you get the same 24 hour. So it's just an excuse કે તમારી પાસે ટાઈમ નથી. કોઈ બી હોય, બધા જ એ 2 કલાક તો આરામથી કાઢી શકો છો તમે આ બિઝનેસ કરવા માટે, અને પેસિવ ઇન્કમ બને છે. સો વાય નોટ, રાઈટ? વિધાઉટ એની હાર્ડ વર્ક, સ્માર્ટલી વર્ક કરીને તમને પેસિવ ઇન્કમ બને છે, તો વાય નોટ. હેલો જયદેવ, ઓકે. હેલો ધીરા, welcome everyone. Sorry if I mispronounce anyone's name. Hello Mike. Okay, so let's go to the third question. I cannot speak English. Can I still do this business? So the answer is yes, definitely you can do this business. Because આ એક એવો બિઝનેસ છે જેમાં કોઈ લેંગ્વેજનું બેરિયર નથી. 26+ કન્ટ્રીમાં આ બિઝનેસ રન થાય છે. એન્ડ ટ્રસ્ટ મી, જ્યારે હું કહું છું ને કે 26+ કન્ટ્રીમાં આ રન થાય છે, દેટ મીન્સ કે આ એક ગ્લોબલ બિઝનેસ છે, ગ્લોબલ કમ્યુનિટી છે એમાં, લાઈક અરાઉન્ડ ધ વર્લ્ડથી આ બિઝનેસ લોકો કરે છે, રાઈટ? અને એ પણ એમની પોતાની લેંગ્વેજમાં કરે છે. જે લેંગ્વેજમાં એ કમ્ફર્ટેબલ છે એ લેંગ્વેજમાં આ બિઝનેસ કરે છે. સો થિંક અબાઉટ ઇટ. ઇફ દે કેન ડૂ ઇટ વિથ ઇન ધેર લેંગ્વેજ, યુ કેન ડેફિનેટલી ડૂ ઇટ. તમે કોઈ બી તમારી લેંગ્વેજ હોય, તમે જે લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ હોવ એ લેંગ્વેજમાં તમે આ બિઝનેસ કરી શકો છો. એમાં કોઈ લેંગ્વેજનું રિસ્ટ્રિક્શન નથી, કોઈ લેંગ્વેજનું બેરિયર નથી. હું અત્યારે મારો આ બિઝનેસ હિન્દી, ગુજરાતી કે ઇંગ્લિશ ત્રણેયમાં કરી શકું છું. મારા જેવા ક્લાયન્ટ્સ છે એ એમની રિક્વાયરમેન્ટના હિસાબથી હું મારા બિઝનેસ મારી લેંગ્વેજ યુઝ કરું છું, રાઈટ? સો કોઈ ગુજરાતી હોય અને ઇફ દે વોન્ટ ટુ ગેટ ઓલ ધી ઇન્ફોર્મેશન ઇન ગુજરાતી, I will provide them.
In Hindi, I will provide them. In English, yes, of course, I can provide that also. સો લેંગ્વેજનું કોઈ બેરિયર નથી. અને આઈ નો જ્યારે મોસ્ટ ઓફ ધ પીપલ જ્યારે આપણે બીજી કન્ટ્રીમાં આવીએ ને તો મોટામાં મોટું પ્રોબ્લેમ એ જ થાય છે કે એ કન્ટ્રીની આપણને લેંગ્વેજ નથી આવડતી હોતી, બધે શીખવાનું હોય છે ફ્રોમ બિગિનિંગ. અને એ ટાઈમે આપણે ધીરે ધીરે શીખીએ છીએ, પણ આપણે એ બધું જ શીખીએ છીએ, રાઈટ. સો આ એક એવો બિઝનેસ છે જેમાં તમારે કોઈ લેંગ્વેજનું બેરિયર નથી. તમે તમારી જે કમ્ફર્ટેબલ લેંગ્વેજ હોય એમાં આ બિઝનેસ કરી શકો છો અને સક્સેસફુલી રન કરી શકો છો. હલો સિમરન, હલો શિવમ, હલો મીત, વેલકમ એવરીવન. પ્લીઝ લાઈક એન્ડ શેર માય લાઈવ સો અધર પીપલને બી મોર ઇન્ફોર્મેશન મળે આ બિઝનેસની. ઓકે, સો લેટ્સ ગો ટુ ધ અનધર ક્વેશ્ચન. ઓલરાઇટ, સો ડુ આઈ હેવ ટુ બી ટેક સેવી? મને ટેકની કોઈ ડિગ્રી હોવી જરૂરી છે આ બિઝનેસ કરવા માટે? મારી પાસે કોઈ પ્રાયોર એક્સપિરિયન્સ હોવો જરૂરી છે આ બિઝનેસ માટે? દેટ ઇઝ ધ ક્વેશ્ચન દેટ મોસ્ટ પીપલ આસ્ક મી. વાય? બિકોઝ જ્યારે બી સોશિયલ મીડિયા અને પ્લસ માર્કેટિંગ, સોશિયલ મીડિયાનું માર્કેટિંગનું જ્યારે વર્ડ તમને સાંભળો ને તો ઓટોમેટિકલી તમને એ જ પહેલું ક્વેશ્ચન આવે કે આમાં તો કોઈ ડિગ્રીની કે એવી જરૂર હશે કે કોઈ ટેક પર્સન હોય એ જ કરી શકે આ બિઝનેસ. યુ આર રોંગ. આ બિઝનેસમાં તમારે કોઈ જાતની ટેકની ડિગ્રીની જરૂર નથી, કોઈ જાતનો પ્રાયર એક્સપિરિયન્સની જરૂર નથી. બિકોઝ અમારી પ્રુવન સિસ્ટમ છે, જે અમે કનેક્ટ છીએ જે સિસ્ટમથી, એક સિસ્ટમ પાસે એવી પ્રુવન ટ્રેનિંગ છે જે તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ, વિડીયો બેઝ ટ્રેનિંગ છે. સો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ સાથે એ ટ્રેનિંગ કરો અને ડેફિનેટલી યુ કેન ડુ ધીસ બિઝનેસ. એમાં કોઈ તમારે ડિગ્રીની જરૂર નથી કે પછી કોઈ પ્રાયોર એક્સપિરિયન્સની જરૂર નથી. તમને જે એવા છો તમે એવા જ તમારે અંદર આવવાનું છે, સિસ્ટમ સાથે કનેક્ટ થવાનું છે. અને કનેક્ટ થયા પછી તમે જે ટ્રેનિંગ લેશો દેટ વિલ ગીવ યુ મોર ડીપર, લાઈક કહેવાય ને કે આખું તમને બિઝનેસનું મોડલ કેવી રીતના કરવાનું છે બધું સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ, ગાઈડન્સ બધું જ મળશે. પ્લસ તમને કોચ અને મેન્ટોર મળે છે, જેવું મેં પહેલાં બી કહ્યું. કોચ અને મેન્ટોર મળે છે જે તમને થ્રુઆઉટ તમારા બિઝનેસ સ્ટાર્ટ કરવાથી માંડી અને કેવી રીતના તમે પેસિવ ઇન્કમ એ બિઝનેસમાંથી કરી શકો એ બધું જ તમને એમાં શીખવાડવામાં આવે છે. સો યુ ડોન્ટ નીડ એની ડિગ્રી ઓર યુ ડોન્ટ નીડ એની પ્રાયોર એક્સપિરિયન્સ ટુ ડુ ધીસ બિઝનેસ. અને લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. કારણ કે મેં જ્યારે આ બિઝનેસ કર્યો હતો ત્યારે મારું મોટામાં મોટું ફિયર મને એ જ હતું. જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોયો કોઈનો, મારા મેન્ટોરનો બેસિકલી, અને પછી મેં ડિસાઈડ કર્યું કે લેટ મી આસ્ક હર મારા ક્વેશ્ચન્સ, રાઈટ. સો પહેલાં મારો ક્વેશ્ચન એ જ હતો કે મારી પાસે કોઈ ડિગ્રી નથી, મને કોઈ સોશિયલ મીડિયાનું નોલેજ નથી, કે મારી પાસે કોઈ પ્રાયોર એક્સપિરિયન્સ નથી. એમ આઈ બી એબલ ટુ ડુ ધીસ બિઝનેસ? એન્ડ શી સેડ યસ. અને જ્યારે મેં મારી ટ્રેનિંગ ફિનિશ કરી, નાવ આઈ કેન લાઈક સી ઇટ એન્ડ સે ઇટ પ્રાઉડલી કે યસ, ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ સિસ્ટમ, ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ ટ્રેનિંગ દેટ યુ નીડેડ ટુ અપ એન્ડ રનિંગ યોર બિઝનેસ ઇન નો ટાઈમ. અને એ જ વસ્તુ અમારી સિસ્ટમ પ્રોવાઈડ કરે છે. સો યુ ડોન્ટ નીડ એની ટેક ડિગ્રી ફોર દેટ. Let's go to next question. It is, do I need to sell anything? This is the question that most people ask when it comes to marketing, right? જ્યારે આપણે કહીએ છીએ કે સોશિયલ મીડિયાનું માર્કેટિંગ કરવાનું છે, but this one is attractive marketing. We are not selling any product. We don't have any product to sell or show or anything. સો આ એક એવો બિઝનેસ છે જે ખાલી અટ્રેક્ટિવ માર્કેટિંગનો બિઝનેસ છે, જેમાં તમારે અટ્રેક્ટિવ માર્કેટિંગ કરવાનું હોય છે ખાલી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સને લેવરેજ કરીને. હેલો મોના. સો કોઈ બી કરી શકે છે. યુ ડોન્ટ હેવ ટુ બી લાઈક તમારે સેલ કશું કરવાનું નથી, તમારે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બરને બગ નથી કરવાના, તમારે ડોર ટુ ડોર જઈને કોઈને સેલ નથી કરવાનું કશું. નો, યુ ડોન્ટ હેવ ટુ કોલ એની વન. પેલું કહેવાય ને કે આપણે કેવા અત્યારે આપણા ફોનમાં સ્પેમ નંબર્સ કેટલા બધા આવે છે દિવસના. લાઈક મારા ફોનમાં તો થ્રુઆઉટ ડે ઓલમોસ્ટ 15-20 સ્પેમ નંબર્સ હશે.
people are selling something or people are like promoting something, right? એ કશું જ તમારે આ બિઝનેસમાં નથી કરવાનું. નો હાર્ડ કોલિંગ. હેલો રાહુલ. નો હાર્ડ કોલિંગ, નો ડોર ટુ ડોર સેલિંગ, નોટ ઇવન ઓન ધ સોશિયલ મીડિયા. તમે અત્યારે સોશિયલ મીડિયામાં જોતા હશો કે કેટલા એવા લોકો છે જે પ્રોડક્ટ સેલિંગ કરતા હોય છે. ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ બિઝનેસ દેટ વી ડોન્ટ ડુ દેટ. આ બિઝનેસમાં કોઈ પ્રોડક્ટ સેલિંગ નથી, કોઈ ડોર ટુ ડોર સેલિંગ નથી, કોઈ કોલ કરવાના નથી કોઈને, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સને બગ નથી કરવાના. ઓલ યુ હેવ ટુ ડુ ઇટ્સ સોશિયલ મીડિયાનું અટ્રેક્ટિવ માર્કેટિંગ, અને એની પણ તમને સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ મળે છે. યુ ડોન્ટ હેવ ટુ લર્ન બાય યોર સેલ્ફ. યુ ડોન્ટ હેવ ટુ કમ વિથ એની કાઇન્ડ ઓફ ડિગ્રી ઓર એનીથિંગ. હેલો રમેશભાઈ, કેમ છો? થેન્ક યુ ફોર વોચિંગ. So yes, so that was my other question that people ask me the most of the time, because હું એક એવી માણસ છું કે I cannot sell anything. Doesn't matter તમે સોશિયલ મીડિયાની ઉપર હોય કે સોશિયલ મીડિયા વગર. I cannot sell. ઇવન મને I remember that મારા કિડ્સ જ્યારે સ્કૂલમાં હતા, હાઈસ્કૂલમાં હતા, તે વખતે એ લોકો એમના ફંડ રેઝર માટે કેન્ડીઝ ઘરે લઈને આવતા, બિકોઝ એમના સ્કૂલમાંથી આપે કે યુ હેવ ટુ સેલ ધીસ વોટ એવર યુ કેન સેલ. $1 કેન્ડી હોતી હતી તે વખતે, $1 ઇચ. સો એ કેન્ડી પણ હું જાતે જ બધી બાય કરી લેતી હતી. આઈ વિલ નેવર ગો એન્ડ આસ્ક એનીવન ટુ બાય ધીસ કેન્ડી ફોર કિડ્સના ફંડ રેઝર માટે. ઇફ they buy, if my kids bring like 10 candies or 15 candies, I used to buy that myself. કારણ કે હું બહાર જઈને કોઈને સેલ નથી કરી શકતી એવું બધું. એટલે જો તમે મારા જેવા જ હોય કે યુ આર નોટ ગુડ એટ સેલિંગ સમથિંગ, ઓર you're kind of person that cannot ask anyone, so this business is perfect for you, because આમાં નો પ્રોડક્ટ સેલિંગ છે, કોઈને બગ નથી કરવાના, ફ્રેન્ડ્સ ઓર હોય કે ફેમિલી મેમ્બર હોય, no one. So remember that. Okay. So the next question is, do I need to quit my job and start this business? And the answer is no. તમારે તમારી જોબ કરતા હોય કે તમારું ટ્રેડિશનલ બિઝનેસ રન કરતા હોય તમે, you do not have to quit anything. You can start this business as a side hustle, side income. એમાં કારણ કે 1 થી 2 જ કલાક આપવાના છે, તો તમે તમારા જોબને ચાલુ રાખીને પણ કરી શકો છો, અને તમારો ટ્રેડિશનલ બિઝનેસ રન કરતા હોય તો બી કરી શકો છો. આમાં તમારે જોબ કે કશું ક્વિટ કરવાની જરૂર નથી. યસ, બટ ધ બેનિફિટ્સ ઇઝ કે જ્યારે તમે આ એઝ અ સાઇડ હસલ આ બિઝનેસ સ્ટાર્ટ કરો છો, તમને એક પેસિવ ઇન્કમ મળે છે. એમાં જસ્ટ વર્કિંગ 2 hours a day, આમાંથી તમને પેસિવ ઇન્કમ મળે છે. સો વાય નોટ, રાઈટ? કારણ કે જ્યારે તમે એક જ તમે ઇન્કમ પર તમે સર્વાઈવ કરો છો, એક જ ઇન્કમ પર તમે ડિપેન્ડ છો. હેલો જિગીશા, હેલો સિદ્ધાર્થ, કેમ છો? હેલો પાયલ, વેલકમ એવરીવન. થેન્ક યુ ફોર વોચિંગ માય લાઈવ ટુડે. અને જ્યારે તમે એક ઇન્કમ તમારી હોય છે, તો બેસિકલી યુ આર જસ્ટ સ્ટેન્ડિંગ ઓન વન લેગ. આઈ ઓલવેઝ સે ધીસ કે તમે એક જ ઇન્કમ, ઇટ્સ રિયલી રિસ્કી રાઇટ નાઉ. આ ઇકોનોમી જેવી ડાઉન જઈ રહી છે, લોકોની જોબ નથી અત્યારે સિક્યોર. તમને જોબ હશે તો તમારા આવર્સ રિડ્યુસ થતા હશે. સો 1 paycheck ઇઝ નોટ ઇનફ. એન્ડ ઇટ્સ પહેલાં તો એવું હતું કે તમારે 2 જોબ હોય ને તો સેકન્ડ જોબ ઇઝ તમારી કહેવાય ને કે લક્ઝરી કહેવાય, કે તમારી એક્સ્ટ્રા ઇન્કમ છે અત્યારે, એક્સ્ટ્રા ઇન્કમ કહેવાય તમારી. બટ નાવ જે હિસાબથી આ ઇકોનોમી જઈ રહી છે, એવરીથિંગ પ્રાઇઝીસ બધાની કન્ટિન્યુઅસલી રાઇઝ થાય છે. સો ધ સેકન્ડ ઇન્કમ સ્ટ્રીમ, ઇટ્સ નોટ લક્ઝરી એનીમોર, ઇટ્સ નેસેસરી નાવ. યુ નીડ ટુ હેવ અ સેકન્ડ ઇન્કમ સ્ટ્રીમ, તો જ તમે સર્વાઈવ કરી શકો છો. અને યુ ડોન્ટ નો કે કાલે તમે જોબ ઉપર જશો અને વોટ ઇફ યોર એમ્પ્લોયર ટેલ યુ કે વી ડોન્ટ નીડ યુ એનીમોર, બિકોઝ ધીરે ધીરે બધું જ મોટી કંપનીઓમાં રોબોટ્સ આવી ગયા છે. રોબોટ્સ અને એઆઈ એ રિપ્લેસિંગ હ્યુમનની જોબ અત્યારે. સો યુ આર નોટ સિક્યોર ઇન યોર જોબ. તમારું પેચેક સિક્યોર નથી.
સો ધીસ કાઇન્ડ ઓફ બિઝનેસ જ્યારે તમે કરો છો જસ્ટ વર્કિંગ કપલ આવર્સ અ ડે અને તમને એક પેસિવ ઇન્કમ મળે છે તો એ ઇન્કમ તમને હેલ્પ કરે છે તમારા ફેમિલીના નીડ્સ માટે, તમારા ડે ટુ ડેના રૂટીનમાં હેલ્પ કરે છે, તમને સેવિંગ કરવામાં હેલ્પ કરે છે, તમારું રિટાયરમેન્ટ સિક્યોર થાય છે, તમારા કિડ્સનું ચલો તમારા કિડ્સ કોલેજ કે એવું કશું જતા હોય તો એમાં તમે હેલ્પ કરી શકો છો. સો યુ કેન ડુ લોટ ઓફ થિંગ્સ વિથ ધ સેકન્ડ ઇન્કમ સ્ટ્રીમ એન્ડ દેટ્સ વોટ ધીસ બિઝનેસ ગીવ યુ. So you do not have to quit your job to do this business. You can do it as a side hustle, side income તમે સ્ટાર્ટ કરી શકો છો. Just 2 hours a day વર્ક કરવાનું હોય છે, જેવું મેં પહેલાં બી એક્સપ્લેન કર્યું. So definitely anyone can do it with their job. Okay, so the next question is the webinar free? Or what do I have to do to connect with this business? So let me tell you first કે વેબિનાર છે શું. વેબિનાર જ્યારે તમે મારા વેબસાઇટ ઉપર જે છે successwithripple.com એ વેબસાઇટ ઉપર જ્યારે તમે ગૂગલ સર્ચ કરી અને તમારા નામ અને ઈમેલ સાથે જ્યારે સાઇન અપ કરો છો, રજિસ્ટર કરો છો તમારા સેલ્ફને અમારા સિસ્ટમ સાથે, ત્યારે અમારા સિસ્ટમથી તમને એક વિડીયો જોવા મળે છે. વેબિનાર મીન્સ વિડીયો. સો એક એવો વિડીયો જોવા મળે છે જેમાં જે લોકો લોંગર ટાઈમથી આ બિઝનેસ કરે છે એ લોકોએ કેવી સિચ્યુએશનમાં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો અને કેવી રીતના આ બિઝનેસે એમની લાઈફ ટ્રાન્સફોર્મ કરી છે, એ બધા જ એમની રિયલ સ્ટોરીઝ તમને જોવા મળશે. બિઝનેસનું લિટલ બિટ ઓફ બિઝનેસનું મોડલ તમને ખબર પડશે કે વોટ કાઇન્ડ ઓફ બિઝનેસ ઇઝ ધીસ. So that's the webinar and that is completely free. So whenever people hesitate to put their email and a name on any social media, right? And I understand. But અમારી જે સિસ્ટમ છે જેની સાથે તમે કનેક્ટ થાવ છો એ 100% કહેવાય ને સેફ છે. અને ઈમેલ એડ્રેસ એટલા માટે માગે છે તમારી પાસે અને નામ to make sure that they are sending the video to the right person. So and it's a completely safe, completely free. વેબિનાર જોવા માટે તમારે કોઈ જાતની એમાં ફી નથી, કશું જ નથી. That's gonna be the first step that you need to take to connect with this business. Okay? Okay. Okay, so next question is this business legit? ફ્રોડ નથી કશું આ બિઝનેસમાં કે કશું કોઈ જાતનું સ્કેમ નથી આ. દેટ્સ ધ ક્વેશ્ચન આઈ ગેટ આસ્ક મોસ્ટ ઓફ ધ ટાઈમ. આઈ ડુ ધીસ બિઝનેસ ફોર લોંગર ટાઈમ નાવ. આ એક એવો બિઝનેસ છે જે મેં કહ્યું કે ગ્લોબલ બિઝનેસ છે, ગવર્મેન્ટ અપ્રૂવ બિઝનેસ છે અને ગવર્મેન્ટ સાથે કનેક્ટેડ બિઝનેસ છે. સો આ બિઝનેસ કનેક્ટ કરવા માટે તમારી 2 રિક્વાયરમેન્ટ છે. યુ હેવ ટુ બી 18 એન્ડ બીજું કે તમે જે બી કન્ટ્રીમાં રહેતા હોય. હાય શ્રદ્ધા, યુ વોન્ટ ટુ કનેક્ટ? જે બી કન્ટ્રીમાં તમે રહેતા હોય એ કન્ટ્રીનું લીગલ સ્ટેટસ હોવું બહુ જરૂરી છે. સો એ 2 ઓકે, આઈલ સેન્ડ યુ ધ ફ્રેન્ડ રિક્વેસ્ટ, આઈ મીન સોરી નોટ ફ્રેન્ડ રિક્વેસ્ટ, ઇન્વિટેશન મોકલી શ્રદ્ધા. હાય શ્રદ્ધા. હેલો રિપલ બેન, કેમ છો? સરસ. યસ. કાશવી. કાશવી બેન તો અમારે હા ચાલુ જ હોય. નહીં વાત કરવી. Okay. નો સ્ટે. So આજે I'm doing Q&A. જોયા મેં, Question સાંભળતી હતી હું. answer આપું છું. યા હું સાંભળતી હતી. મેં કીધું આ Okay. રિપલ બેન કરે છે ક્વેશ્ચન આન્સર્સ. Yeah. Because we're wrapping up 2025. Yeah. And And I a got lot of that people have a back, question back. about this business. So let me just do the Q&A today. યા So રાઈટ. I'm live on Facebook and TikTok both. બંને? Hmm. ઓહ ધેટ્સ ગ્રેટ. Yeah. So hello Poonam, કેમ છો? So the next question that I have is this business taxable business છે, legit business છે?
So do you want to answer? There's like 3 more questions left. હેલો એવરીવન, હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું શ્રદ્ધા પટેલ, ટોરન્ટો કેનેડાથી, અને હું પણ રિપલબેનની જેમ હું પણ આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટોર છું. અમે અમારું મેન્ટોરિંગ છે પ્રોવાઈડ કરીએ છીએ બધાને કે જે લોકોને એમનો બિઝનેસ ગ્રો કરવો હોય એમાં અમે એમને હેલ્પ કરીએ છીએ. ઓકે, અને જેવી રીતે રિપલબેને ક્વેશ્ચન કીધો છે કે આ બિઝનેસ એક ટેક્સેબલ છે, તો હા, યસ, આ બિઝનેસ એ ટેક્સેબલ છે. તમે જેવી રીતે તમારા જોબમાં ટેક્સ ક્લેમ કરો છો, ટેક્સની જેવી રીતે પ્રોસેસ કરો છો, સેમ એ જ પ્રોસેસ આ બિઝનેસમાં કરવાની છે. જેમ તમે તમારા ટ્રેડિશનલ બિઝનેસમાં કરો છો જે વસ્તુ, એ વસ્તુ આ તમારે આ બિઝનેસમાં કરવાની છે. અને 100% ગવર્મેન્ટ અપ્રુવડ બિઝનેસ છે. જેવી રીતે અમે પહેલેથી કહીએ જ છે કે આ કોઈ સ્કેમ નથી. અમે સ્ટાર્ટિંગમાં અમે પણ આવ્યા હતા ત્યારે સેમ તમારા જેવા થિંકિંગ અમારા હતા, બટ અમારા જે હતા ને, જે અમે એવું વિચારતા હતા, એ બધું અમારું ક્લિયર થઈ ગયું છે. ને અત્યારે અમે હેપીલી અને સક્સેસફુલી આ બિઝનેસ અમે રન કરીએ છીએ. અને એ પણ અમે અમારા ટાઈમે કરીએ છીએ. જેવી રીતે મારી વાત કરું તો મારે મારી ડોટરની ટેક કેર કરતા મારે કંઈક એવું કરવું હતું કે હું ઘરે બેઠા અર્નિંગ કરી શકું, અને મને એ ઇન બિટવીન આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી મળી અને મેં એને ગ્રેબ કરી લીધી. સો જે લોકો હજુ પણ થિંક કરે છે કે આ બિઝનેસમાં કોઈ સ્કેમ તો નથી કે કંઈ બી હશે, તો એ લોકોને અમે એ જ કહીશું કે 100% તમારો આ બિઝનેસ છે અમારો એ લેજિટિમેટ છે અને 100% ગવર્મેન્ટ અપ્રુવડ છે અને ટેક્સેબલ પણ છે. યસ, સો જેવું શ્રદ્ધાએ વાત કરી એવી રીતના કે અમે બધાએ જ્યારે અમે લોકોએ આ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચાર્યું હતું ત્યારે આ ક્વેશ્ચન મેની પીપલ અત્યારે બી અમને જેટલી બી ઇન્ક્વાયરી આવે છે એ બધામાં એ જ ક્વેશ્ચન ઓવર એન્ડ ઓવર પૂછવામાં આવે છે. કારણ કે there is lot of business going on right now on social media. તમે જોતા હશો કે કેટલા બધા એવા બિઝનેસ છે જે રન થાય છે સોશિયલ મીડિયા ઉપર, અને બધાને એ ડાઉટ્સ હોય છે કે આ બિઝનેસ, અને કેટલા લોકો ફ્રોડ બી બિઝનેસ હોય છે. એવું નથી કે બધા લેજિટ બિઝનેસ હોય છે સોશિયલ મીડિયાની ઉપર. સો તમારે anyone wanted to jump into something, they're gonna, of course they're gonna ask a question, right? અને એ લોકો એમનું ડાઉટ્સ ક્લિયર કરશે. પણ જેવું શ્રદ્ધાએ કહ્યું કે યસ, ઇટ્સ 100% લેજિટ બિઝનેસ છે, ગવર્મેન્ટ સાથે અપ્રૂવ બિઝનેસ છે. જ્યારે અને જસ્ટ થિંક અબાઉટ ઇટ કે જ્યારે ગવર્મેન્ટ સાથે અપ્રૂવ બિઝનેસ હોય, ગવર્મેન્ટ સાથે કનેક્ટેડ બિઝનેસ હોય, it cannot be fraud because nobody likes to mess around with the IRS. Think about it. અને અમે લોકો આ ગ્લોબલ બિઝનેસ છે, 270,000 people as of now આ ગ્લોબલી આ બિઝનેસ કરે છે. So think about it કે this many આટલું મોટું તો એક ગ્રુપ ના હોય ને ફ્રોડ લોકોનું. So this is a legit business, this is 100% government approved business. અને એટલા માટે જ અમે તમને કહીએ છીએ કે તેની 2 રિક્વાયરમેન્ટ છે. મેઇન રિક્વાયરમેન્ટ છે you have to be 18, so તમે ટેક્સ ભરી શકો, અને you have to be જે બી કન્ટ્રીમાં તમે રહેતા હોય એનું લીગલ સ્ટેટસ હોવું જરૂરી છે, because you have to pay the tax at the end. જેવો તમારો ટ્રેડિશનલ બિઝનેસ હોય છે અને એમાં તમે ટેક્સ ભરો છો, એવી જ રીતના એન્ડ ઓફ ધ યર અમારી જે કંપની છે, જે કંપની સાથે તમારે કનેક્ટ થવાનું છે, એ કંપની તમને ટેક્સના જે બી રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ્સ હશે એ બધા જ ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરશે એન્ડ ઓફ ધ યર. અને એ જ ડોક્યુમેન્ટ લઈ અને તમે બિઝનેસનો ટેક્સ ફાઇલ કરી શકો છો. પ્લસ બિઝનેસમાં જેવા ટ્રેડિશનલ બિઝનેસમાં તમે એક્સપેન્સીસ તમારા રાઇટઅપ કરો છો, એવી રીતના આ બિઝનેસમાં બી તમારા એક્સપેન્સીસ તમે રાઇટઅપ કરી શકો છો. અને મોર પીપલ જે વર્ષોથી આ બિઝનેસ કરે છે અમારો, એ લોકો તો ટેક્સ રિફંડ બી લે છે આ બિઝનેસમાં. સો જેવી રીતના નોર્મલ બિઝનેસ છે એવું જ છે, બટ ઓનલી થિંગ ઇઝ this is on social media, અને social media નું attractive marketing કરવાનું છે. That's all. You're not selling any product. All right, so let's go to the next question. Who is this business for? So આ business કોણ કરી શકે છે, કોની માટે છે? So Shraddha, you wanna answer? Yeah, it's okay. આ બિઝનેસ છે એ ક્વેશ્ચન તો સરસ જ છે કે આ બિઝનેસ કોણ કરી શકે છે, કેમ કે ઘણા બધાના ક્વેશ્ચન હોય છે. તો અમે લોકો જોબ કરીએ છીએ તો શું અમે બિઝનેસ કરી શકીએ? કે ઘણા બધા એવા છે કે એવું પૂછે છે અમને, ઘણી બધી ઇન્ક્વાયરીઝ પણ આવે છે કે મારી પાસે આની કોઈ ડિગ્રી નથી કે મારી પાસે એક્સપિરિયન્સ નથી, તો હું આ બિઝનેસ કરી શકું? તો ડેફિનેટલી યસ. અને જે કહીએ ને, અમે સ્ટે એટ હોમ મોમ, અમે બંને સ્ટે એટ હોમ મોમ છીએ. અમે લોકો આ બિઝનેસ અત્યારે સક્સેસફુલી ઘરે બેઠા કિડ્સની ટેક કેર કરતા કરીએ છીએ. અને જે બિઝી પેરેન્ટ્સ છે, જે લોકોને જોબની હસલ્સ કરીને હવે છે ને, એ લોકો વિચારી રહ્યા છે કે અમારે કંઈક એવું કરવું છે કે ઘરે રહીને કિડ્સની ટેક કેર પણ કરી શકીએ, અને આગળનું જે અમારું ફ્યુચર છે ને, જે હેલ્થની આપણે લાઈફ કહીએ ને, હેલ્થ લાઈફ આપણી, એ આપણી જે છે ને જોબ કરતા હોઈએ છે ને,
તો એ તમે લોકો જે છે ને આપણી હેલ્થ એકદમ પેલી એ થઈ જાય છે કે એક લૂઝ થઈ જાય છે કે આપણે એ હસલ્સ કરીને કંટાળી જઈએ છીએ કે હવે ક્યાં સુધી જોબ કરવાની, આપણું થિંકિંગ ત્યાં જ પહેલા જતા રહે છે કે આપણે ક્યાં સુધી જોબ કરીશું. અને જોબ કરીને પણ આપણો જે પેચેક્સ આવે છે બધું બિલ્સ પે અને ઇવન જે આપણા રૂટીનના જે ખર્ચા હોય છે એમાં જતો રહે છે. મોસ્ટલી બધા એવું જ વિચારતા હોય છે કે જે પેચેક આવે છે ને એની સામે જે અમારા એક્સપેન્સીસ છે ને એ રેડી જ હોય છે, એટલે બધો ટોટલી પે ત્યાં જતો રહે છે. બટ જે લોકો અમને વોચ કરી રહ્યા છે ને હું એમ જ કહીશ એમને કે તમે સાઈડ હસલથી આ સ્ટાર્ટ કરો. અને જે લોકો હજુ પણ એવું વિચારે છે ને કે અમે જોબની સાથે સાથે કંઈક કરવા માંગીએ છીએ, અને જે લોકો મારી જેમ સ્ટે એટ હોમ મોમ છે કે જે લોકો બિઝી પેરેન્ટ્સ છે કે જે એમના કિડ્સને ટાઈમ નથી આપી શકતા, ગમે એ લોકો આ બિઝનેસ કરી શકે છે. અને 100% અમે કહીએ છીએ એવી રીતે તમને બેનિફિટ્સ પહેલા પણ કીધા છે કે આ બિઝનેસ માટે તમારે કોઈ એવો એક્સપિરિયન્સની જરૂર નથી. અમે લોકો ઘરે બેઠા બેઠા કરીએ છીએ, અમારી પાસે કોઈ એવી ડિગ્રી નથી, સ્પેશિયલ સોશિયલ મીડિયાની કોઈ ડિગ્રી નથી અમારા લોકો પાસે. બટ અમે આ બિઝનેસમાં આવીને અમે એટલું બધું લર્ન કરતા શીખી ગયા છીએ. અને એક ટ્રેનિંગની વાત કરીએ ને કે અમને એક ટ્રેનિંગ મળી છે જે વિડીયો બેઝ ટ્રેનિંગ છે, જે અમે અમારી ઓન લેંગ્વેજમાં અમે એને સાંભળી શકીએ છીએ, એને જોઈ શકીએ છીએ. અને અમારો જે આ બિઝનેસ છે ને એ તમે તમારી ઓન લેંગ્વેજમાં પણ કરી શકો છો. જરૂરી નથી કે એના માટે તમને ઇંગ્લિશ આવડવું જોઈએ. તમે ઇંગ્લિશ ના પણ બોલવા માંગતા હોય, તમારે આ બિઝનેસ ટોટલી તમારી લેંગ્વેજમાં કરવો હોય તો તમે કરી શકો છો. સો એટલો બધો ફ્લેક્સિબલ બિઝનેસ છે. અને તમને ફ્રીડમ તો કહી દીધું કે કેવી રીતે અમે અત્યારે હું મારી ડોટરની સાથે સાથે જ આ બિઝનેસ રન કરું છું કે એ મારી અરાઉન્ડમાં જ હોય છે. તો પણ એવું નથી અમારા બિઝનેસમાં કે કોઈ એવું કહેવા વાળું કે તું તારી ડોટરને એક કામ કર કે તું એને કંઈક મીન્સ ક્યાંય મૂકીને પછી તું આ બિઝનેસ કર, એવું કોઈ કહેવા વાળું નથી. ઇવન અમારા કોઈ બોસ નથી. મારે જ્યારે કરવો હોય છે ત્યારે આ બિઝનેસ કરું છું, મારે જ્યારે ટાઈમ હોય છે ત્યારે આ બિઝનેસ કરું છું, અને એ પણ 2 થી 3 કલાક દિવસના આપું છું, વધારે પણ નહીં. સો આપણે વિચારીએ ને તો સ્ક્રોલિંગ ટાઈમ આપણે છે ને એક વીકનો આખો સ્ક્રોલિંગ ટાઈમ આપણે કાઢીશું ને, અને પછી તમે થિંક કરજો કે જે સ્ક્રોલિંગ ટાઈમ આપણે વેસ્ટ કરીએ છીએ ને એ અમે અત્યારે યુટિલાઇઝ કર્યો છે અર્નિંગમાં. સો થિંક કરો કે અમે લોકો જો આ કરી શકીએ તો તમે 100% ડેફિનેટલી જે લોકો અમને જોવે છે ને એ 100% કરી શકશે. સો જે લોકો હજુ પણ થિંક કરે છે ને આ બિઝનેસ વિશે કે કોણ કરી શકે બિઝનેસ, આ તો જેટલા પણ જોવે છે ને બધા આ બિઝનેસ કરી શકે છે. આમાં કોઈ એવું રિસ્ટ્રિક્શન નથી કે તમારે ખાલી બસ જસ્ટ એટલું છે કે હા તમે 18+ હોવા જોઈએ અને તમે જે કન્ટ્રીમાં રહેતા હોય એનું લીગલ સ્ટેટસ હોવું જોઈએ, દેટ્સ ઇટ. એટલે બધા જ આ બિઝનેસ કરી શકે છે. અમારા બિઝનેસમાં મેન્સ પણ એકચ્યુઅલી બહુ બધા આવ્યા છે હવે અત્યારે. તો એકચ્યુઅલી મેન્સ પણ એવું થિંક કરતા થઈ ગયા છે કે હવે ઘરે રહીને કંઈક એવું કરીએ. સ્ટે એટ હોમ મોમ તો ખબર જ છે કે એ લોકોને તો ઘરની જવાબદારીમાંથી એ લોકો બહાર જઈ નથી શકતા. બટ અત્યારે ડેડ્સ પણ એવા થઈ ગયા છે કે જે લોકો આ બિઝનેસ તરફ આગળ વધી રહ્યા છે. ઘણા બધા ડેડ્સ અમારા બિઝનેસમાં આવી ગયા છે. સો હજુ પણ કોઈ મેન્સ છે કે જે પણ છે અમને વોચ કરી રહ્યા છે એ લોકોને જસ્ટ એક જ વાત કહીશ કે તમારે એક સ્ટેપ લેવાની જરૂર છે, અને એ સ્ટેપ લેશો તો 100% તમે સક્સેસ જવાના જ છો. સો થેન્ક યુ રિપલબેન. Yes, thank you Shraddha for sharing this like golden nuggets because yes, બહુ જ બધા ક્વેશ્ચન કરે છે અને સ્પેશિયલી પહેલા એવું હતું કે ખાલી લેડીઝ આ બિઝનેસ કરતા હતા, બટ નાવ કોણ કરી શકે છે એ તો કોઈ ક્વેશ્ચન જ નથી. એવરી સિંગલ પર્સન કેન ડુ ધ બિઝનેસ. અમારા ગ્રુપમાં ડોક્ટર્સ છે, નર્સિસ છે, ટેક ડિગ્રીવાળા જે IT ડિપાર્ટમેન્ટવાળા છે, લાઈક કોઈ બી તમે પ્રોફેશનમાં હોય એ બધા જ આ બિઝનેસ કરી શકે છે. અને સ્પેશિયલી જેવું શ્રદ્ધાએ કહ્યું કે અમે લોકો બંને સ્ટે એટ હોમ મામ છીએ, રાઈટ. અમે મારા કિડ્સ તો મોટા છે પણ શ્રદ્ધાની ડોટર શી ઇઝ જસ્ટ ટર્ન 4. સો થિંક અબાઉટ ઇટ કે કયો એવો બિઝનેસ હોય જે તમને તમારા કિડ્સને અરાઉન્ડ રાખી અને તમને આ બિઝનેસ કરવા દે. તમે તમારા એમ્પ્લોયરને કાલે પૂછી જોજો કે આઈ ડોન્ટ હેવ પીપલ હુ લુક આફ્ટર માય કિડ્સ, કેન આઈ બ્રિંગ ધેમ ઓવર હિયર. દે ગેન હેન્ડ આઉટ તમને તમારું રેઝિગ્નેશન આપી દેશે તમને કે ઘરે બેસો અને છોકરાઓની ટેક કેર કરો. સો એ લોકો માટે જે સ્ટે એટ હોમ મામ છે એમની માટે તો બેસ્ટ બિઝનેસ છે કે એ એમના કિડ્સને વિધાઉટ પુટિંગ ધેમ ઇન ધ ડે કેર, કારણ કે ડે કેર એટલું એક્સપેન્સિવ છે અત્યારે. સો દે કેન નોટ ઇવન થિંક અબાઉટ પુટિંગ ધેમ ડે કેર, અને પછી એ લોકો જોબ કરવા જાય. સો બધું જે બી ઇન્કમ લાવે બધી જ જેવું શ્રદ્ધાએ કહ્યું કે આપી જ દેવાની હોય, તમારે ડે કેરમાં મૂકો તો એમાં જ જતી રહે તમારી ઇન્કમ. સો એ ના કરવું પડે એટલા માટે જ તમે તમારું કિડ્સનું બી ધ્યાન રાખી શકો છો, સાથે સાથે આ બિઝનેસ થ્રુ તમે એક પેસિવ ઇન્કમ બી બનાવી શકો છો. સો એનીવન કેન ડુ ધ બિઝનેસ. ધેર ઇઝ નો રિસ્ટ્રિક્શન. ઓલ યુ હેવ ટુ બી 18 ટુ વર્ક ટુ ડુ ધ બિઝનેસ, એન્ડ તમારું લીગલ સ્ટેટસ હોવું જોઈએ જે કન્ટ્રીમાંથી તમે હો. એ બે જ રિક્વાયરમેન્ટ છે. અધર દેન ધેર ઇઝ નો લાઈક જેન્ડરનું કોઈ રિસ્ટ્રિક્શન નથી. એનીવન કેન ડુ ધીસ બિઝનેસ.
All right, so okay, so the last question, no, one more after that. What if I want to retire from this business? Do I need to stop it or do I need to close the business? So, do you want to give answer, Shraddha? ઓકે સો સો જ્યારે આ બિઝનેસનું એક બિગેસ્ટ બેનિફિટ છે કે તમે જોબ કરતા હોય કે તમે તમારો ટ્રેડિશનલ બિઝનેસ હોય તો તમે એ વસ્તુ યસ ટ્રેડિશનલ બિઝનેસ તમે પેસ ઓન કરી શકો છો તમારા કિડ્સને રાઈટ પણ તમારી જોબ તમે પેસ ઓન નથી કરી શકતા અને આજકાલની જે જનરેશન છે દે ડોન્ટ લાઇક ટુ ડૂ ધ હાર્ડ વર્ક દે લાઇક ટુ ડૂ સ્માર્ટ વર્ક અત્યારે અમારો બિઝનેસ છે સો હું મારા કિડ્સને અત્યારે મારા સનને હું કહેતી હતી કે યુ ગન રન અવર બિઝનેસ મોટલ બિઝનેસ છે રાઈટ સો મેં કીધું કે તારે રન કરવાનો છે તો હી straight away he said no mom, we don't want your business. Whatever we are studying it, we're gonna work on that and they're gonna work smartly. They're not gonna do any hard work. આપણે જેવી રીતના 10-15 hours કરીએ છીએ અને કરતા હતા એવું આપણા કિડ્સ નથી કરવાના. સો બિગેસ્ટ બેનિફિટ ઓફ ધીસ બિઝનેસ ઇઝ જ્યારે જેટલો ટાઈમ તમે તમારો બિઝનેસ કરો અને તમે જે લેવલ પર પહોંચો કારણ કે અમારા આ બિઝનેસમાં સર્ટન લેવલ પછી તમારી એક ફિક્સ્ડ ઇન્કમ સ્ટાર્ટ થઈ જાય છે સો આ બિઝનેસ તમે જ્યાં સુધી કરો છો ત્યાં સુધી તમને ઇન્કમ મળશે પછી તમારા કિડ્સ 18 ના થાય ત્યારે તમે આ બિઝનેસ જેટલી ઇન્કમ તમારી એ ટાઈમ પર છે એ ઇન્કમ સાથે તમે તમારા કિડ્સને પેસ ઓન કરી શકો છો અને એ એમની લાઈફ ટાઈમ માટે વિધાઉટ ડુઈંગ એનીથિંગ એ જે મંથલી ઇન્કમ છે એમની એ લાઈફ ટાઈમ માટે એમને મળી શકે છે સો ફોર મી it was the biggest point that I looked into it because તમે એમ વિચારો તો જ્યારે બી આપણો ટ્રેડિશનલ બિઝનેસ હોય અને આપણા કિડ્સને પેસ ઓન કરતા તો પહેલાંની વાત કરું છું અત્યારે તો એ કરવાના જ નથી બટ પહેલાં એવું જ વિચારે કે ઓ મારા ડેડનો કે મારા દાદાનો બિઝનેસ મને પેસ ઓન થયો છે રાઈટ ડીડ યુ એવર હર્ડ કે મારી મામનો બિઝનેસ હતો ભલે ને મામે એ બિઝનેસમાં 15-20 hours દિવસના આપ્યા હોય પણ નો બડી ઇઝ ગના સે ઇટ કે આ મારી મામનો બિઝનેસ હતો ઇટ્સ ઓલવેઝ ગના બી મારા બાપ દાદાનો બિઝનેસ હતો જે મને પેસ ઓન થયો છે બટ આઈ કેન સે ઇટ પ્રાઉડલી વિથ ધીસ બિઝનેસ કે હું જ્યારે આ બિઝનેસ મારા કિડ્સને પેસ ઓન કરીશ ને દે કેન પ્રાઉડલી સે ઇટ કે આ મારી મામનો બિઝનેસ હતો જે મને મળ્યો છે અને એ બી સ્માર્ટલી કામ કરીને મારા મામે આ બિઝનેસ ઊભો કર્યો છે અને એ જ મને પેસ ઓન કર્યો છે વિધાઉટ ડુઈંગ એનીથિંગ હું આ બિઝનેસ રન કરીશ અને પેસિવ ઇન્કમ એમાંથી મને વિધાઉટ ડુઈંગ એનીથિંગ ઇવન એમને કરવો હશે તો દેટ્સ ગુડ ઇફ દે ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ એ એમનામ જ એ પેસિવ ઇન્કમ ઘર બેઠા જ લઈ શકશે સો દેટ વોઝ ધ બિગેસ્ટ બેનિફિટ ઓફ ધીસ બિઝનેસ કારણ કે મેં અત્યાર સુધી હું 25 યર્સથી અહીંયા યુએસમાં છું મેં અત્યાર સુધી કોઈ એવો બિઝનેસ નથી જોયો કે એ તમે પેસ ઓન કરી શકો તમારા કિડ્સને એન્ડ વિધાઉટ ડુઈંગ એનીથિંગ દે કેન હેવ દેટ ઇન્કમ પેસિવ ઇન્કમ ઘરે બેઠા જ તમને એમને મળે સો that was the most asked question કે હું રિટાયરમેન્ટ ક્યારે લો આ બિઝનેસમાંથી સો યુ ડોન્ટ હેવ ટુ યુ કેન રિટાયર બટ આઈ ડોન્ટ થિંક જે હિસાબનું અમે વર્ક કરીએ છીએ આમાં 1 થી 2 કલાક જ આપીએ છીએ સો એનીબડી વોન્ટ્સ ટુ રિટાયર બિકોઝ એટલું ફન કરતાં અમે આ બિઝનેસ કરીએ છીએ એટલી એનર્જી હોય છે જ્યારે અમારી મંથલી ને વીકલી મિટિંગ્સ હોય છે એમાં એટલી એનર્જી હોય છે કે યુ ડોન્ટ ઇવન ફીલ લાઈક ટુ વી લુક ફોરવર્ડ ટુ ધોઝ મીટિંગ્સ કે અમે મિટિંગમાં જઈએ અને શું આજે નવું શીખીશું અમારી જે ટ્રેનિંગ સાઇટ છે કન્ટિન્યુઅસલી અપડેટ થતી હોય છે સો વી લુક ફોરવર્ડ ટુ દેટ કે કેવી રીતના અમને નવું હવે શું શીખવા મળશે બિકોઝ પહેલાં તમે રેગ્યુલરલી જોબ કરતા હોય કે તમારો ટ્રેડિશનલ બિઝનેસ હોય એક રૂટીન હોય છે એમાં દેર ઇઝ નો એક્સાઇટમેન્ટ કારણ કે તમને ખબર છે સવારમાં ઉઠવાનું છે કલાકનું ડ્રાઈવ કરીને જોબ પર જવાનું સેમ પીપલ જોડે તમારે વર્ક કરવાનું છે સેમ મશીન પર વર્ક કરવાનું છે સેમ આવર્સ વર્ક કરવાનું છે તમને સેમ પેચેક મળવાનો છે દેર ઇઝ નથિંગ ડિફરન્ટ એટલે દેર ઇઝ નો એક્સાઇટમેન્ટ પણ અમારો આ જે ગ્લોબલ બિઝનેસ છે એની લીધે થઈ અને વી આર કનેક્ટિંગ વિથ ગ્લોબલ પીપલ અને જે ગ્લોબલ પીપલ છે એમની જોડે રહીને એવરી સિંગલ ટાઈમ અમારી મિટિંગમાં અમે સમથિંગ નવું લર્ન કરીએ છીએ અમારી જે એવરી વેન્સડેની જે માસ્ટર માઇન્ડ્સ હોય છે એમાં અમારા જે અપલાઇનવાળા હોય છે જે બહુ વખતથી આ બિઝનેસ કરે છે એ લોકો અમને એટલી નવી સ્ટ્રેટેજી શીખવાડે છે જે અમને હેલ્પ કરે છે અમારો બિઝનેસ ગ્રો કરવામાં સો થિંક અબાઉટ ઇટ જ્યારે તમે રેગ્યુલર તમારી જોબ કરતા હોવ છો ત્યારે તમારા એમ્પ્લોયર તમને એટલી જ ટ્રેનિંગ આપશે કે જેટલી તમને એ પેચેક આપે છે જેટલો તમને પે આપે છે એટલું જ તમને
શીખવાડશે. દે આર નોટ ગોના ટીચ યુ કે હાઉ ટુ રન ધ મલ્ટીમિલિયનર કંપની. અને અહીંયા એક જ સિસ્ટમ છે અને એક જ સિસ્ટમથી અમારા અપલાઇન ટ્રેનિંગ લે છે અને એ જ ટ્રેનિંગ અમારા જે નવા કનેક્ટ થયેલા બિઝનેસ પાર્ટનર્સ હોય છે એ લોકો બી એક સેમ જ ટ્રેનિંગ યુઝ કરે છે. સો થિંક અબાઉટ ઇટ, દેર ઇઝ નો ડિફરન્ટ ફોર એની વન. એવું નથી કે ઉપરવાળાની ટ્રેનિંગ અલગ છે, નીચેવાળા હમણાં આવ્યા તો એમની ટ્રેનિંગ અલગ છે. નો, એવરી સિંગલ પર્સન, ભલે ને તમે 10 વર્ષથી જોબ બિઝનેસ કરતા હોય, તમારી માટે પણ એ સેમ જ ટ્રેનિંગ છે જે મારી માટે છે. સો થિંક અબાઉટ ઇટ. આટલું ફ્લેક્સિબલ છે આ બિઝનેસ. અને જેવા મેં બધા ક્વેશ્ચનના તમને આન્સર આપ્યા છે કે કેટલા કલાક કરવાના છે, તમારે ઇંગ્લિશ, તમારું લેંગ્વેજનું કોઈ બેરિયર નથી. યુ ડોન્ટ હેવ ટુ બી ટેક સેવી, યુ ડોન્ટ હેવ ટુ સેલ એનીથિંગ, યુ ડોન્ટ હેવ ટુ ક્વિટ યોર જોબ ટુ ડુ ધીસ બિઝનેસ. કે કયો બિઝનેસ છે, શું બિઝનેસમાં કરવાનું છે, વેબિનારમાં શું છે, બીજી એની કોઈ ફી છે, ટેક્સેબલ બિઝનેસ છે, વોટ ઇઝ ધીસ બિઝનેસ, લાઈક હુ ઇઝ ધીસ બિઝનેસ ફોર, અને રિટાયરમેન્ટનું બધા જ મેં જે અમને રેગ્યુલરલી અમને ક્વેશ્ચન્સ કરવામાં આવે છે બધા લોકોથી, અમારા જે અમને અમારા બિઝનેસની ઇન્ક્વાયરી કરે છે, જેમને સ્ટાર્ટ કરવું છે બિઝનેસ, એ બધાના જે રેગ્યુલરલી મેં એ જ ક્વેશ્ચનો મેં આજે પિક કર્યા હતા કે જે મને રેગ્યુલરલી પૂછવામાં આવે છે અને આજે મેં બધાને આન્સર આપ્યા છે. અને હું ટિકટોક અને ફેસબુક બંને ઉપર લાઈવ હતી આજે. સો ટિકટોક પર આઈ નો દેર ઇઝ આ લાઈવ રહેશે નહીં, એ વિલ ગો અવે વન્સ આઈ સ્ટોપ ધ લાઈવ. બટ તમે આ જ ક્વેશ્ચન આન્સરના બધા જ આન્સર જે મેં કર્યા છે એ તમે મારા ફેસબુકના પેજ ઉપર ફોર 30 days આ વિડીયો હશે. સો યુ કેન ગો એન્ડ વોચ ઇટ. ઓવર એન્ડ ઓવર વોચ કરો અને તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો અહીંયા મારી અને શ્રદ્ધાની બંનેવની વેબસાઇટ છે, અમારા બંનેવના ફોન નંબર છે, તમે અમને ફોલો કરી શકો છો ટિકટોક અને ફેસબુક બંને ઉપર. અને કોઈ બી ક્વેશ્ચન હોય ડાયરેક્ટલી અમને રીચ આઉટ કરો અને અમે તમારા બધા જ ક્વેશ્ચનના જવાબ આપીશું, કારણ કે વી આર ડુઈંગ ધીસ ફોર લોંગર ટાઈમ નાવ. સો ઇન્સ્ટેડ ઓફ જસ્ટ અંદર તમે ગૂંચવાયા કરો અને તમને આન્સર ના મળે, બેટર છે કે તમને અમને પૂછો તો તમને તમારા આન્સર મળશે, રાઈટ? અને આન્સર મળશે તો તમને હેલ્પ કરશે ડિસિઝન લેવા માટે નેક્સ્ટ સ્ટેપમાં. અને આજે 23rd થઈ ગઈ, સો દેર ઇઝ નોટ મચ ડેઝ લેફ્ટ ઇન 2025. ઇટ્સ ઓલમોસ્ટ અબાઉટ ટુ બી ઓવર. અને થિંક અબાઉટ ઇટ કે વેર યુ વોન્ટ ટુ બી નેક્સ્ટ યર 2026માં તમારે શું ડિફરન્ટ કરવું છે. અને એ જો તમને લાગતું હોય કે યુ વોન્ટ ટુ ડુ સમથિંગ ડિફરન્ટલી, this is your best opportunity for the online digital marketing નો આ બિઝનેસ છે એ. So think about it and take your decision wisely. And if any question, reach out to us. Shraddha, you want to add anything? ના, બસ એ જ કે યા રાઈટ કે હજુ પણ જે લોકો પેલું શું છે સાયલેન્ટલી વોચ કરી રહ્યા છે ને આપણને, કે એ લોકો લાઈવમાં આવે છે, બટ કેવું છે કે એ લોકોને પણ આપણા જેવું એક ડર છે કે આ કોઈ સ્કેમ તો નહીં હોય, કે પછી કે આ બિઝનેસ સાથે હું કનેક્ટ થઈશ તો કંઈક એવું થશે તો કે મને હું સક્સેસ નહીં જાઉં. લોકો એવું થિંક કરતા હોય છે કે કદાચ મને નહીં આવડે આ બિઝનેસ તો કે કેવી રીતે, એમ બધાને એવી થિંકિંગ હોય છે. બટ એ લોકોને હું એક જ વસ્તુ કહીશ કે મને પણ કે રિપલબેનને કોઈને સોશિયલ મીડિયાનું નોલેજ નહોતું, બટ અમે આ બિઝનેસમાં આવીને ઘણું બધું લર્ન કરતા શીખી ગયા છીએ અને એટલા કોન્ફિડન્ટ પણ થઈ ગયા છે. પહેલા એક પેશન્સ લેવલ કહીએ ને કે જે અમારામાં નહોતું, પેશન્સ લેવલ પણ, બટ આ બિઝનેસમાં આવીને અમને એ પણ આ બિઝનેસે શીખવાડી દીધું છે કે એકચ્યુઅલી આ બિઝનેસમાં કેવી રીતનો પોટેન્શિયલ છે આ બિઝનેસ. એટલે જે લોકો પણ હજુ થિંક કરે છે એ લોકોને હું એક જ વસ્તુ કહીશ કે તમારે ખાલી એક સ્ટેપ લેવાનું છે. તમે ફર્સ્ટ સ્ટેપ લેશો ને એટલે ડેફિનેટલી તમે સેકન્ડ સ્ટેપ લેવાના જ છો, બટ તમે જ્યાં સુધી ફર્સ્ટ સ્ટેપ લેવાનો વિચાર નહીં કરો ને ત્યાં સુધી તમે અંદર ને અંદર થિંક કરે રાખશો કે એકચ્યુઅલી આ બિઝનેસમાં આટલા બધા લોકો કેમ કરે છે અને સામે કેમ આવે છે મારી એવરીડે લાઈવ. ઘણા બધાને એવું થતું હશે કે જ્યારે બી ટિકટોક ઓપન કરીએ કે ફેસબુક ઓપન કરીએ તો આવા ડિજિટલ બિઝનેસના જ આપણને લાઈવ દેખાતા હોય છે. અમારા ઘણા બધા બિઝનેસ પાર્ટનર છે જે લાઈવ કરતા હોય છે. સો થિંક કરવાનું છે તમારે ખાલી અને જસ્ટ એક સ્ટેપ લેવાનું છે અને ડેફિનેટલી તમે 100% સક્સેસ જવાના છો. એક પોઝિટિવ માઇન્ડસેટ સાથે તમે આ બિઝનેસમાં આવશો તો તમે 100% સક્સેસ જશો. સો થેન્ક યુ ગાઈઝ અને થેન્ક યુ ફોર વોચિંગ અવર લાઈવ. Yes, so thank you everyone for watching. And time is 9:30 now. We're gonna wrap up and we will be back soon with more business information. I know we are 2 days away from Christmas, so enjoy your તમને વેકેશન્સ હોય, તમારું ડે ઓફ હોય અને જોબ બી કરતા હોય તો બી થોડો ટાઈમ કાઢી અને ફેમિલી સાથે સ્પેન્ડ કરો
because these are the moments that you're gonna remember in your life. So we will be back, and thank you all for watching. Bye. Yeah, bye. Shraddha. Bye, Thank you for Ripple Ben. joining.